આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો નજર કરીએ। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિકાસના કામો 11 કરોડના ખર્ચે થશે, જેનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 10.21 કરોડની ગ્રાન્ટ ડભોઈ પાલિકાની વિવિધ વિકાસના કામો અર્થે મળેલ છે, જે પૈકી આજે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરના વિવિધ વિકાસના કામો, જેમાં રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, પેવર બ્લોક સહિતના 4.49 કરોડના વિકાસના કામોનું હરિકૃષ્ણનગર સોસાયટી પાસે ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે ડભોઈ ટાઉન હોલ માટે કમ્પાઉન્ડ વોલ સહિત ઓડિટોરિયમ, વિવિધ વિકાસમાં કામો માટે મળેલ 5.72 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત વિસ્તારના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। જો કે પાલિકાના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થાય તે પહેલા વિકાસના કામો શરૂ થાય અને વિકાસના કામો યુદ્ધના ધોરણે ચાલે તે માટે ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટર આતિશ ઠાકોર, ડભોઈ। લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ડભોઈ નગરના 9 વોર્ડમાં જે રસ્તાઓ મંજૂર થયા છે એની કામગીરી એક જ ઠેકાણે ખાતમુહૂર્ત કરીને ચાલુ કરવામાં આવશે। સાથે સાથે ટાઉન હોલ જે ઘણા વખતથી લોકો ક્યારે ચાલુ થશે એની વાત છે, ત્યારે એની કમ્પાઉન્ડ વોલ અને ગાર્ડનને બનાવવા માટે પણ 5.72 કરોડની કામગીરીની શરૂઆત આજે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમ કરીને લગભગ 11 કરોડ રૂપિયા જેટલા કામો આજે મંજૂર થયા છે અને એના ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે। હું ડભોઈ નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું ને આના થકી લોકોની જે લાગણી અને માંગણી હતી એ પૂર્ણ થશે। નગરપાલિકાને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે જે વિકાસના કામો છે એ તાત્કાલિક શરૂ થાય એના માટેનો આ પ્રયત્ન છે, જેથી કરીને લોકોને અગવડો ના પડે।